સુરતમાં આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ એક્શનમાં આવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો હાથ ધર્યું છે। આ ઓપરેશન દરમિયાન 100થી વધુ ઘાતક હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે અને 70થી વધુ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન રેમ્બો અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગામી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, હત્યા, મારામારી તેમજ ગંભીર ગુનાઓ પર અંકુશ આવે તે હેતુથી આ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આગામી રથયાત્રા તહેવાર અન્વયે સુરત શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને ભૂતકાળમાં બનેલ ખૂન, મહાવ્યથા અને અલગ પ્રકારની જે શારીરિક સંબંધીના ગુના છે આ ગુના પર અંકુશ આવે તે હેતુથી સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી। આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને ઝીણવટ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે।